कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण, જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. તો આજે ગાડીમાં ગોઠવીને પાછો પ્રોગ્રામમાં ઉપડ્યા છે અને જવાનું છે અમારા માધવપુર ગામનું સ્નેહ મિલન છે. સ્નેહ મિલનમાં હરબોલે ફાર્મમાં છે. રાખવું તો આમ તો ખુલ્લામાં, પણ વરસાદી માહોલ હતો ને એટલે પછી ત્યાં ફાર્મ રાખીને ડોમમાં છે. આમ તો વરસાદ ન હોય તો બહાર બેહાય ને વરસાદ હોય તો ડોમમાં બેહાય, બે થાય એવું છે. બાપુજી ગયા? બાપુજી ગયો 4 વાગ્યાના. અને કુંજ તો ડાયરેક્ટ આવવાનો છે, દોસ્તાર ત્યાં ગયો છે. તો આજે તો પાછા બધા ઘણા સમયથી આમ તો પરિવારને ભેગા નથી થયા. છેલ્લે ક્યારે ભેગા થયા હતા? રાત રોકાવા ગયા ત્યારે લગભગ 2 મહિના. 2 મહિના થઈ ગયા? 1.5 મહિનો થયો છું. મહિનો 1.5 મહિનો થઈ ગયો. આસપાસ મળશે મહિના 1.5 મહિના. આજ તો પાછા બધાય મળશે. વળી ઓલામાં તો વળી કોક આવ્યું હોય, કોક ન આવ્યું હોય. હા, આજ પાછા બધા ભેગા થાય. એટલે હવે જઈ ફામે અને આગળનું આખું આયોજન તમને બતાવી. રાઈટ 1 વર્ષ પહેલાં છે ને આપણે આ ટાઈમે લંડન જવાની તૈયારી કરતા, સામાન પેકિંગ. પહેલી તારીખ હતી ને? 29/6 લગભગ 3 કે 4 તારીખે ગયા હતા. લગભગ 3 તારીખે અહીંથી નીકળવાનું હતું. કંપનીને જઈ જો ને અસ્મિતા બી આવ્યા હતા. હા, એને વાંચતો કેટલી તારીખનું હતું? 29 નું હતું. હા, આજનું એને વાંચતા ને ભાવેશભાઈ વાંચતો લીધો ને 1 વર્ષ થયું. હા, એટલે ઈ આવી ગયો ને મમ્મી પપ્પા અઢી મહિના રહી ગયા. હા, અત્યારે એ અસ્મિતાબેનના બાન બાપુજી તૈયારી કરતા હશે અહીંયાથી. નીકળવાના છે અને કાલે સાંજે ઇન્ડિયા આવે છે અને 1 વર્ષ પહેલા આપણે તૈયારી કરતા હતા. અને થોડાક દી થાય એ લોકો તૈયારી પાછા કરશે અને એ આવશે. એટલે થોડાક સમયમાં આમ તો પછી આપણા ઇન્ડિયાના અને યુકેના જે વ્લોગ અલગ અલગ આવે છે ને એ તમને ભેગા થઈ જવાના છે. એટલે પછી જે કંઈ આખા મહિનાનો 1.5 મહિનો રોકાવાના છે. કેમ 1.5 મહિનો ભેગું રહેવાનું છે. અમે તો કોઈ અડધા મેમ્બર આવ્યા હતા ને અડધા પાછળ બાકી છે. આમ તો ભાઈ અમારે સભ્યો હોય છે ઓછા. શું છે, ગામ નાનું છે ને એટલે બધા ભેગા કરીએ ને તો 100-200 જણા ખાલી ભેગા થાય. એટલે સ્નેહ મિલનમાં અમારે માણસો ઓછા હોય છે. પણ હવે જઈએ અને અંદર જોઈએ. હાલો ભાઈ, આવો આગળ શોપે આસન ગ્રહણ કરો. મસ્ત બેઠક કરી દીધી છે. જઈએ હવે કોણ કોણ આવ્યા છે. તો સ્ટેજ આવ્યો છે ને લાગે, સ્ટેજ પ્રોગ્રામ છે. અમારા ગામના છે ને બધા વડીલો આવી ગયા છે. લગભગ તો ઘણા ખરા મહેમાન આવી ગયા છે. બહુ વધારે નથી, છે ઓછા. કેમ કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો? 4 એવું છે. કાંઈ નહીં, ધીમે ધીમે બધા જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. અમારા કાકા છે. આજનું એન્કરિંગ એના હાથમાં છે. કેમ એમને મુખ્યથી આપણે આપણા ગામ વિશે એમને જે કંઈ પણ આવડતું હોય એ આપણે 2 શબ્દ સાંભળીએ. બાળકો દરેકનું હું ડૉક્ટર રંજન જયકાંત સભાયા સરનું હાર્દિક સ્વાગત કરું છું. ગામમાં આપણે જેમ કે માધવપુર ગામ ધારી તાલુકામાં પ્રસંગ આપણે જતા હોઈએ, બધાને મળતા નથી એટલે બધાને ઓળખીએ પણ નહીં. રાઈટ? તો આવું સ્નેહ મિલન દર વર્ષે થાય તો આપણે બધાને ઓળખતા રહીએ, જાણતા રહીએ. રાઈટ? ક્યારેક આપણને એવું થાય કે ભાઈ શું કામ ઓળખવા, શું કામ જાણવા. આપણે પરિવારમાં રહીએ બહુ મહત્વનું છે. આપણે આપણા દેશની વાત કરીએ તો એવું કહેવાય છે કે આપણો કન્ટ્રી યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ કહેવાય. એટલે સૌથી વધારે જુવાન લોકો આપણા
દેશમાં છે. એનો મતલબ એમ કે આપણા ગામમાં સૌથી વધારે જુવાન લોકો હશે, રાઈટ? તો જુવાન લોકો આપણે ઘણું કામ કરી શકીએ ને દેશને, આપણા ગામને આગળ લઈ જઈ શકીએ. છોકરો માટે તમે કરિયર માટે વિચારી શકો, એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ માટે વિચારી શકો. આજે ખાલી એવું નથી કે તમે બાળકને ખાલી ભણાવી દીધું, ડિગ્રી અપાઈ દીધી એટલે બાળક ડેવલપ થઈ ગયું. આજે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલની પણ જરૂર છે. સાથે ડિગ્રી હોય પણ એની સાથે બહુ બધી એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ્સ પણ હોવી જોઈએ, રાઈટ? એટલે એવું તમારા બાળકનો પણ તમારે એક સર્વાંગી વિકાસ, જે આપણે વાત કરીએ ઓવરઓલ ડેવલપમેન્ટ, એના માટે પણ વિચારવું જરૂરી છે. તો આ બધા નાના નાના આસ્પેક્ટ્સ આપણા ગામને ડેવલપ કરવામાં, નેક્સ્ટ સ્ટેજ પર લઈ જવામાં આપણને હેલ્પ કરશે. એક વ્યક્તિ આ ના કરી શકે, કલેક્ટિવ એફર્ટ્સ હોય, બધાના એફર્ટ્સ હોય તો આપણે આ રીતનું કામ કરી શકીએ. मेरे होठों से धुआंधार निकलती है जो बोली, पिचकारी जो तुमने मुझे मारी, जैसे जैसे होगी दिन होली, तो सीधी साधी चोरी शराबी हो गई, वो जैसे शिव शंकर जिंगे हीरो बनकर. અરે એને નામ બોલવાનું કયો કીધું? તમારું નામ? આ પાત્રની અંદર એટલા બધા ઘૂસી ગયા કે સવારે ઉઠે એટલે એને એમ થતું કે હું પિંગળા. જેણે સ્ત્રી પાત્ર લીધું હોય અને જેણે પુરુષ પાત્ર લીધું હોય એને એમ થાય કે હું ભરથોરી છું. આવી રીતે આ બંનેને એક એવો વહેમ ઘૂસી ગયો અને સવારમાં એ નાટક કંપનીના કોઈ માલિક હતા, એમણે જે પુરુષ પાત્ર લે છે એમને બટાકા લેવા મોકલ્યા. મારા વીર, મારા જણ્યા, મારા પીઠ, મારા દીકરા સુદાંગ રાખ્યા છે. બોલો કે આ ગો બરાબર સરખી રીતે પૂછપા એ કે આ 100 રૂપિયા કિલો ખોટી લઈને એને પછી વહીવટ કર્યો તો એ બતે અમુક મગજમાં ધંધો સડાવાય નહીં. બાકી એકવાર ગામની અંદર મહેસાણાના શિક્ષક, અને એ આપણા સૌરાષ્ટ્રમાં બદલી થઈ અને બરોબર પાઠ હાલતો તો ચારણ કન્યા. હવે મહેસાણાથી પધારેલા વ્યક્તિ કાઠિયાવાડની કવિતા ઝવેરચંદ મેઘાણી કૃત ચારણ કન્યા, હવે એના મુખે કઈ રીતની હોય એ એક તમને ઉદાહરણ આપું. મહેસાણાના શિક્ષક ફકરો પહોંચવો પાઠ 35 કાઢો પાઠ 35. હવે આપણે સાંભળીશું ચોરણ કન્યા. 14 વર્ષની ચોરણ કન્યા, બાળી બોળી ચોરણ કન્યા. સાવધ ગરજા, ચોચો ગરજા, ઓયકણ ગરજા, ઓયકણ ગરજા અને ઓયકણ ગરજા, હાવજ ગરજા. તો એક આપણે ક્લાસમાંથી બાલો ઉભો થયો, કીધું સાહેબ આમ ન હોય, આ ગાવી હોય તો કાઠિયાવાડમાં જન્મ લેવો પડે. તઈ ગવાય કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી હોળી ચારણ કન્યા, નવચંડી છી ચારણ કન્યા, ક્યાં ક્યાં કરજે હાવજ કરજે, મોફારી મોટેલો કરજે, નાનો એવો હમણો કરજે, ઉગમણો આ થમણો કરજે, ઓરો ને આ ઘેરો કરજે, હાવજ કરજે. આ રીતે ગવાય, બાકી ચોચો કરજે ઈ નો ચાલે. હવે આપણે એક નવી રમત લઈએ પાછી 5-5. પાંચ. આઉટ. ઓલા આઉટ. ઉભા રહો. આઉટ. હાલો જો હવે જમણવાર ચાલુ થઈ ગયું છે અને બધાય
એ ગયા જમવા. કાંઈ છોકરાઓ કેમેરામેન મજા આવી હતી ને એમ ને? તો હવે પાછું ફાઇન. હા તો મોટા છોકરા અમારે ચાલો બધાને લઈ લે ને હે એમ કેવી છે એવું છે? હા. હાલો હરકોથી આમ જો ખાઈ લેજો એટલે પછી પાછા અંતાક્ષરી રમવાના ને ગીત ગાવા પડશે. બધાને ગાવાના. કેવું લાગ્યું જમવાનું? હે શું ભાવ્યું તને વધારે? જય શ્રી કૃષ્ણ. હાલો બધા જમવા. હા કેમ થાય બા? તીખું લાગશે કે મોડું છે? એવું છે થોડું તીખું છે. હે હા. મારું તો બાને એસિડિટી થઈ જાય ને. મજા આવી જમવાની? પછી બધું રીતે પછી મારા બાને ફોન કર્યો. હો મારું નામ જસમીનભાઈ છે. હા હું પહેલા ધોરણમાં ભણું છું. મારું સ્કૂલનું નામ મહારાણા પ્રતાપ છે. તમારું ગામ કયું છે? મારું ગામ માધુપુર છે. હા હું બોલવાનું બીજું તો ગેમ રમો તો મજા આવી તને? હવે આપણી પાસે રમવાની છે. હા, ક્યારે રમશું? 5 મિનિટ પછી. 5 મિનિટ પછી. બધા લેડીઝ જમી લીધું બધા થઈ ગયા છે જેન્ટ્સ જમવા. કેમ રહ્યું? મજા આવી જમવાની? શું તને ભાઈ વધારે ભાઈવું શું વધારે? પાવભાજી એમ ને? જો અમારા છે ને આ ભાવિ બ્લોગર છે, તૈયારી કરે છે બ્લોગ બનાવવાની. થોડાક સમયમાં શીખી જશે ને તમારે એને ડેલી બ્લોગ જોવા મળશે, માર્કેટમાં આવશે એમ. નામ તો નક્કી કરે કે હું નામ રાખશું એ ચેનલનું. તો આપણે શું છે આપણે વ્યુઅરને કહી દઈએ તારી ચેનલ સીધી સબસ્ક્રાઈબ કરી દે. નિરાતે ગોતી રાખજે. હે કેવું? કિંગ કોહલી. કિંગ કોહલી? કાંઈ નહીં, કિંગ કોહલી રાખજો. બોલો ને કાકા શું કહેતા હતા? લેવાના હોય ને બધા લઈ લઈ. જમી લીધું? લઈ લો હવે. કોની વાત છે? કેવું રહ્યું જમવાનું? મજા આવી ને? વિડીયો ઉતાર લેજો. હા ગામમાં બહુ સરસ જે વ્યક્તિનું આયોજન છે એ લોકોએ જે આયોજન કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે આવું સરસ મજાનું આયોજન કરે અને એમાં પણ બધાને સ્નેહપૂર્વક અને પોતાની તૃપ્તિ પ્રમાણે ખાઈ શકે એવું સરસ મજાનું ભોજન. અને પરેશભાઈ ખરેખર તમારા ગામનું બહુ સરસ છે. તમારા ગામ અને કે આપણા ગામ? તમારું એટલે તમે અત્યારે છો એટલે મેં તમારું કીધું પણ ગામ આપણું છે એ ખૂબ ખૂબ સરસ. આવ્યો પાછો વાળાનો આબરૂ જાય છે એવું કીધું. આવો વિશ્વાસ કરો કોને એવું તો 1 2 ગાય છે.
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હિંમત કરો ને ગાવામાં આમ તો કોઈ હારવા નથી દેતા બાકી જોયું રે વેણ તારું મોટપણું રે તારું મોટપણું ને તારું મોટપણું રે તે તો જલેબી ના ઘૂંચડા હાટું એઠું જોયું રે સાસરિયું બેઠું તારી સામે જઈ જીવરાણી સાના રહી જાવને સસરા તમારા દશરથ જેવા સાસુડી કૌશલ્યા માતાઓ ભાભી તમે સાના રહી જાવને મારું મનનું છે ગોકુળ વનરાવણ મારા તનના આંગણિયામાં તુલસી નવન મારા પ્રાણ જીવન મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી છોકરા લંડન ભાભીના દેવ થાય તેરાયું નો થાય હાલો જો સ્નેહ મિલન થઈ ગયું પૂરું. બહુ મજા આવી આ વખતે વધારે મજા આવી. એમ તો આવું કઈક એક્ટિવિટી રાતે કે એવું તમે હારે રાખો ને તો ગમે તો ગમે. અમે બધા વેલા આવી ગયા હતા એમાં મજા આવી ગઈ. રંજનબેન કે પેલા છે ને બધું પતાવી દે પછી જમવાનું કરે નકર પછી બધા વયા જાય જમીન એટલે પછી એક પછી મળે બધા નીકળો ઓલો છેલ્લે સુધી બધા પાછા જમવાનું બાકી હોય તો કોઈ ન ખાય. ઓલા છોકરા તો છેલ્લે સુધી નહોતા મૂકતા ભાઈ ગેમ રમાડો નહીં પણ મેં તો હવે ભાઈ મારી પાસે ગેમ થઈ રહી મેં તો કેટલી રમાડવી. પણ હરેશ કાકા કે પરેશભાઈ છે ને હાથ ધંધો કરવાનો છે ઈ કે આ ગેમ છોકરાને રમાડવાની છે ઈ કે મેં તો થાય. હું 3-4 ગેમ હોય આપણે વધારે પછી હરેશ કાકાનો છોકરો આમ તો વિડીયામાં ઓલો કરવા બનાવટ કરતો અને કેટલી તાણ કરતી 2 ગેમમાં આવ્યો પછી જ મજા આવી. પેલા તો ઊભો જ નથી થતો. હું ક્યારે રેમાં ન હોય એટલે પેલા થોડીક આમ શરમ લાગતી હોય
અને પછી કેટલા થઈ ગયા? પછી બહુ ઝાઝા થઈ ગયા. કાંઈ નહીં, આવતા વર્ષે પછી જ્યારે કરીશું ને એ થોડુંક તે થોડુંક ગ્રાઉન્ડમાં ને મજા આવે. વરસાદ આવ્યા પહેલા કરવાનું એટલે મજા આવે. કા વરસાદ પહેલા ને કા વરસાદ પછી, મતલબ વરસાદ ન હોવો જોઈએ. તો ખુલ્લા મજા અને આવે. ખુલ્લો ગ્રાઉન્ડમાં હોય ને હમ. તો મજા આવે રમવાની. અને કાંઈ નહીં, આવી બધાને બહુ મજા અને બધાએ બહુ આનંદ કર્યો. હા. અને આયોજકોને આપણે કંઈક બી આવું નવું આયોજન કરતા રહે. કરતા રે આવું નવું. હા, મેન તો શું છે, રંજનબેન હતા ને મજા આવી ગઈ. આયોજન કરવા વાળા જોઈએ. જોઈએ હા. આયોજન થાય તો બધાને ગમે. એ બાને હું તો બધા ભેગા થાય, ભેગા થાય ને એકાબીજાને એકબીજાને ઓળખી જ ઓળખે. નહીં. એમાં ઘણા છોકરાઓ તો આપણે ઓળખતા ન હોય. હા, જ્યારે મેળા ભાઈઓ ન હોય. એકબીજાને કોઈ ન ઓળખે. કઈ નહીં, સારું હાલો જો હવે જઈએ ઘરે. અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો તમને અમારો સ્નેહ મિલનનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય ખોડિયારમાં.